નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી। આજે સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે તાપીથી। તો તાપી જિલ્લા એલસીબીની ટીમને બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો। સોનગઢના માંડલ ટોલનાકા ખાતેથી એલસીબીની ટીમે મહારાષ્ટ્રના નવાપુરથી લઈ જવાઈ રહેલો દારૂ ઝડપી પાડ્યો હતો। આ વિદેશી દારૂ લોખંડના બોક્સની યાર્ડમાં લઈ જવામાં આવી રહ્યો હતો। તાપી જિલ્લા એલસીબીએ 71,68,000ની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ 81,81,000થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની। તો સાવરકુંડલાના શહેરી માધ્યમમાંથી રેલવે ટ્રેક છે અને પેસેન્જર ટ્રેને તેની સાથે મુસાફર ટ્રેન રોજની 26 જેટલી ટ્રેન આ ટ્રેક પરથી પસાર થતી હોય છે। ત્યારે સૌથી મોટી અગવડતા રેલવે ફાટકની છે, જેના કારણે કલાકોની કલાકો બગડી રહી છે। મહુવા રોડથી લઈને જેસર રોડ, માર્કેટિંગ યાર્ડ સહિત અનેક સોસાયટીઓ રેલવે ટ્રેક ફાટકની બીજી બાજુ છે અને ત્યારે અવારનવાર પીપાવાવ પોર્ટની 24 જેટલી માલગાડી ટ્રેન સાથે 2 પેસેન્જર ટ્રેનને કારણે રેલવે ફાટક બાધારૂપ બનતું છે। ત્યારે સાવરકુંડલાના સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાડા સાથે ભાવનગર રેલવે ડિવિઝનના મેનેજર સહિતની જે રેલવે ટીમ દ્વારા આજે મહુવા રોડથી લઈને છેક 2 કિલોમીટર સુધી રહેણાંકી વિસ્તારોમાં રેલવે ગરનાળા બનાવવા સાથે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બને તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે। જ્યારે રેલવે ફાટક સાવરકુંડલા શહેરીજનો માટે માથાના દુખાવો રૂપ છે, તેનું નિરાકરણ લાવવાની તૈયારીઓ સાથે અધિકારીઓએ સ્થળ વિઝિટ કરવી અને માપ લઈને રેલવેને 3 જેટલા વધુ ગરનાળા બને તો ટ્રાફિકની વિકરાળ સમસ્યામાંથી છુટકારો મળે અને ગરનાળાની સુવિધાઓ થાય તે અંગે ધારાસભ્ય મહેશ કસવાડાએ પગપાળા ચાલીને 2 કિલોમીટર સુધીના રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ સાથે સમીક્ષાઓ કરીને ફાટક મુક્ત સાવરકુંડલા થવાની દિશામાં કવાયત શરૂ કરી છે। વધતું જતું શહેરીકરણ અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું છે। સાવરકુંડલાની અંદર રેલવેની બંને બાજુ લગભગ 50% એટલે કે રેલવેની જે લાઈન છે એની બંને બાજુ અડધું શહેર વિકસિત છે। આ બાજુથી આ બાજુ જવા માટે લોકોને ખૂબ સમસ્યા અને સંઘર્ષ કરવો પડે છે। એવા વખતે ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યામાંથી સાવરકુંડલાની જનતાને મુક્તિ આપવી પડે। માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયાના સહયોગથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે ભાવનગરથી અને અમરેલીથી રેલવેના અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય, આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ। સમય જતાં આનું નિરાકરણ આવી શકે એવી દિશાની અંદર સકારાત્મક પ્રયાસ કરીએ છીએ અને એમના માટે રેલવેનો અમને ખૂબ સારા પ્રમાણમાં સેન્ટ્રલ ભાવનગરમાં કાર્યરત છું અને ભરતભાઈ સુતરિયાજી માનનીય સંસદ સભ્યશ્રી અને આમની જોડે ચર્ચા વિચારણા ગઈકાલે થઈ। પહેલાં પણ એક વખત ફોન પર વાત થઈ હતી, એ પ્રમાણે હું આવ્યો છું અને અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે। આપણે કોશિશ કરીએ, હું મારી રીતે પ્રસ્તાવના મોકલી છે, એ પ્રમાણે આપણે આગળ વધશું। થેન્ક યુ। હવે આ તરફ આપણે સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છની। તો સરહદી કચ્છ જિલ્લામાં મુન્દ્રા પોલીસ સ્ટેશન અને ભુજ બોર્ડર રેન્જ સાયબર સેલની સંયુક્ત ટીમે મોટી સફળતા મેળવી છે। ગુપ્ત માહિતીના આધારે મુન્દ્રા જીઆઈડીસી ખાતે કરવામાં આવેલી અચાનક કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો ₹11,11,31,840નો વિશાળ જથ્થો જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમ્મર અને સાયબર સેલ પીએસઆઈ એમએચ જાડેજાની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગ પર હતી અને ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી અને જે બાતમી આધારિત દ્રબ જીઆઈડીસી પાસે આવેલા ગોડાઉન નંબર 33 ખાતે રેડ કરવામાં આવી અને જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દસરડી
જે ગામ છે તેના અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ વાઘેલા દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. ત્યારે ઘટના સ્થળેથી પાટણ જિલ્લાના વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાદવને પકડી પાડવામાં આવ્યો છે અને કાર્યવાહી દરમિયાન પોલીસે 31,500 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર તેમજ 3 વાહનો, વિવિધ દસ્તાવેજો અને રોકડ રકમ મળી કુલ ₹2 કરોડ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ પોલીસ ચેકિંગથી બચવા માટે દારૂની બોટલો ચોખાના ભૂસાના કટ્ટામાં છુપાવી રાખી હતી. ત્યારે રેડ દરમિયાન બંને ટ્રકોમાંથી આવા ભૂસા ભરેલા પેકેટ મળી આવ્યા હતા અને જેનો ઉપયોગ દારૂને છુપાવવા માટે કરવામાં આવતો હતો. આ કેસમાં હાલ અનિલસિંહ જાડેજા, મહિપતસિંહ વાઘેલા, અનિલ ઉર્ફે પંડ્યા સિકર તથા એક ટ્રક ચાલક ફરાર છે. પોલીસ તેમની શોધખોળમાં લાગી છે. આ ઉપરાંત ગોડાઉનના માલિક અને ભાડા કરાર અંગેની વધુ તપાસ પણ ચાલુ છે. રાજ્યમાં જે પ્રોહિબિશનની દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે, જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપેલી હતી અને ખાસ કરીને અત્રેના જે એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે, જેમાં 2 આરોપીઓને મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી છે એમાં ગોડાઉન નંબર 33માંથી કુલ 31,500 જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે 2 આરોપીઓને પકડવામાં આવેલા છે. જે મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 1.71 કરોડનો થાય છે અને અમુક વાહનો પણ પકડ્યા છે. જે વાહનોની કિંમત સાથે ગણીએ તો 2.11 કરોડ રૂપિયાનો આ એક કેસ કરવામાં આવેલો છે. હા, મોડસ ઓપરેન્ડીમાં ટ્રક દ્વારા એ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મંગાવવામાં આવેલો હતો અને જે વોન્ટેડ આરોપી છે એ રાજસ્થાન સિકરનો છે, અનિલ પાંડ્યા કરીને, જેનો ગુનાહિત ઇતિહાસ છે. ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને ઇવન ગુજરાતમાં પણ એ વોન્ટેડ છે અને એણે આ મુદ્દામાલ મોકલાવેલો હતો. જે અહીંયા માલ મંગાવનાર જે છે અનિલસિંહ જાદવ કરીને અને મહિપતસિંહ જાડેજા, એ લોકોને વોન્ટેડ બતાવવામાં આવેલા છે. જે આટલી મોટી જથ્થામાં મુદ્દામાલ પકડ્યો છે અને વાહનો પણ ઘણા બધા પકડ્યા છે, તો એ મુદ્દામાલ સૌપ્રથમ તો અનિલ પાંડ્યાએ મોકલાવ્યો છે સિકરથી. તો એણે અગાઉ કેટલા મોકલાવેલા હતા, આના સિવાય કોને કોને મોકલાવેલા છે, એ બધી જ તપાસ થશે. આ વાહનો કોના છે, આટલો મોટો મુદ્દામાલ છે એટલે કોને કોને સપ્લાય કરવાનો હતો, એ પણ બધી જ તમામ દિશાઓમાં તમામ રીતે તપાસ કરવામાં આવશે. ગોડાઉનના માલિક કોણ છે ને એની શું તપાસ કરવામાં? હા, ગોડાઉનના માલિકની પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની. તો વડોદરા શહેરના જીએસટી કોલોનીમાં એક યુવકે અગમ્ય કારણોસર જાતે જ એક્ટિવા ગાડીમાં આગ ચાપી હતી. કોલોનીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ગાડીમાં આગ લાગતા જ ગાડી બળીને ખાખ થઈ જવા પામી હતી. જીએસટી ભવનમાં નોકરી કરતા ડ્રાઈવરે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટના ફોગિંગ મદદથી આગને કંટ્રોલ કરી દીધી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ ઘટના સ્થળે આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ વલસાડની. તો વલસાડ એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે. સમગ્ર રાજ્યની અલગ અલગ બ્રાન્ચ જેમને ન પકડી શકી તેવા બંટી બબલીને વલસાડ એસઓજીએ ઝડપી પાડી છે. 2010માં કિન્નરીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનું મર્ડર કર્યું હતું અને લોહી જોતાની સાથે જ પ્રેમીને પણ હાર્ટ એટેક આવી ગયો હતો. એમ ડબલ મર્ડરના ગુનામાં કિન્નરીને આજીવન કેદની સજા થઈ હતી અને લાજપુર જેલમાં સુરત સિટી લિંબાયત પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં આરોપી રિયાઝ મંસૂરી, જેને પણ આજીવન કેદની સજા થઈ હતી. આ બંનેને જેલમાં એકબીજાથી પ્રેમ થઈ ગયો હતો અને બંનેએ પેરોલ ફરલો મંજૂર કરાવીને 2017થી લાજપુર જેલથી પેરોલ જમ્પ થયા હતા. ત્યારે હરિયાણા પાણીપત ખાતે લગ્ન જીવન ચાલુ કરી અને રહેતા હતા. બંનેનું 1 વર્ષનું બાળક પણ છે. વલસાડ એસઓજીએ બંનેની હાલ ધરપકડ કરી છે.
તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ તાપીની, તો સોનગઢ થર્મલ પાવર સ્ટેશન નજીક ધુમંદા ગામ પાસેથી આવેલી એક તાત્કાલિક કોલે રેલવે વિભાગને ચોંકાવી દીધો હતો. રેલવેને માહિતી મળી હતી કે એક એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે અને જેના કારણે તંત્રમાં હલચલ મચી જવા પામી હતી. કોલ મળતા જ રેલવે વિભાગના મુંબઈ, સુરત અને નંદુરબારની ટેકનિકલ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ સ્થાનિક એમ્બ્યુલન્સ, પોલીસ વિભાગ અને અન્ય રેસ્ક્યુ ટીમો પણ ઘટના સ્થળે તાબડતોડ હાજર થઈ ગયા હતા. ત્યારે સ્થળ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે લાંબી અફવાઓ અને અટકળો ફેલાઈ ગઈ હતી, પરંતુ તપાસ બાદ આખરે સ્પષ્ટ થયું હતું કે આખી ઘટના માત્ર મોક ડ્રીલ હતી અને રેલવે વિભાગ દ્વારા રેસ્ક્યુ તૈયારી ચકાસવા માટે આ અભ્યાસ કરાયો હતો. ત્યારે આ ઘટનાની જાણકારી મળતા જ લોકોમાં સર્જાયેલો ભય શાંત થયો અને તે બાદ તંત્રના ઝડપી પ્રતિસાદ અને તૈયારીની પ્રશંસા કરવામાં આવી છે. તો હવે આગળ આ તરફ વાત કરીએ આપણે હાલોલની, તો કાલોલ બસ સ્ટેશન પાસે અગમ્ય કારણોસર એક ઇકો ગાડીમાં અચાનક આગ સળગી ઉઠી. ત્યારે પરપ્રાંતીય પરિવાર સમયસર બહાર નીકળી જતા સૌનો બચાવ થયો છે. કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે પર બુધવારે બપોરના સુમારે એક પરપ્રાંતીય ઇકો કાર જે સળગી ઉઠી હતી અને જ્યારે ગાડીમાં સવાર પરિવાર સમયસર ગાડીમાંથી બહાર નીકળી જતા સૌનો બચાવ થયો હતો. મધ્યપ્રદેશનો એક પરિવાર તેમની ઇકો ગાડીમાં શક્તિપીઠ પાવાગઢ જવા માટે નીકળ્યા હતા. ત્યારે કાલોલમાંથી પસાર થતાની સમયે જ અચાનક તેમની ગાડીમાંથી ધુમાડો નીકળતો હોવાનું ધ્યાને આવ્યું હતું અને ઇકો ગાડીના ચાલકે અચાનક ધ્યાન આવતા સમયસર બસ સ્ટેશન સામે સાઈડમાં ઊભી કરી દીધી હતી અને ગાડીમાં સવાર પરિવારને બહાર કાઢી લીધો હતો. ત્યારે સ્થાનિકોએ કાલોલ પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અગ્નિશામક ફોગનો મારો ચલાવી આગને કાબૂમાં લાવી દીધી હતી. ટ્રાફિક જવાનોએ સમયસર ટ્રાફિક પણ બ્લોક કરી દેતા પરિસ્થિતિ સત્વરે કાબૂમાં જોવા મળી હતી અને સળગતી ગાડીની ઘટના સિવાય કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બની હતી. આગ જે તે બુઝાવી દીધા પછી બંને લેનનો ટ્રાફિક યથાવત કરવામાં આવ્યો હતો. તો હવે આ તરફ વાત કરીએ આપણે ધરમપુરની, તો ખેલ મહાકુંભ 2025માં ધરમપુર બેડમિન્ટન એસોસિએશનના ખેલાડીઓ જે છે તે વલસાડ જિલ્લા સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય સ્તરે પસંદગી મેળવી છે. ડીબીએના હેડ કોચ સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં નોંધપાત્ર સફળતા મેળવી અને ધરમપુરનું નામ રોશન કર્યું છે. ગર્લ્સ સિંગલ્સ U17 કેટેગરીમાં જેની ચિરાગભાઈ પટેલ રનરઅપ રહી હતી અને જ્યારે ગર્લ્સ સિંગલ્સ U14 કેટેગરીમાં બ્રિયોના બેજિલ ગામેઠીએ રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે બોયઝ U14 સિંગલ્સ કેટેગરીમાં દેવરાજ ગુપ્તાએ 5મું સ્થાન મેળવ્યું છે. વયસ્ક કેટેગરીમાં ચિરાગ પટેલે બેડમિન્ટન સિંગલ્સ 40+ કેટેગરીમાં રનરઅપનો ખિતાબ મેળવ્યો છે. ડબલ 40+ કેટેગરીમાં ચિરાગ પટેલ અને ડીબીએ પ્રમુખ ગૌરવદેવ સિસોદિયાએ 3જું સ્થાન મેળવ્યું છે. ધરમપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે છેલ્લા 4 વર્ષથી હેડ કોચ સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડીબીએ પ્રમુખ ગૌરવદેવ સિસોદિયા, ઉપપ્રમુખ વસંતભાઈ પટેલ, મંત્રી ચિરાગભાઈ પટેલ, ધરમપુર જીમખાના પ્રમુખ હરેન્દ્રસિંહ રાણા તથા ધરમપુર નગરપાલિકાના સહયોગથી ખેલાડીઓને ગુણવત્તાયુક્ત બેડમિન્ટનનું કોચિંગ આપવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે છેલ્લા 2 વર્ષથી ધરમપુરના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ આપણે, તો વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દિલ્હીમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે યોજાયેલી એક બેઠક દ્વારા પોતાના મત વિસ્તારના હિતો પ્રત્યેની અખંડ પ્રતિબદ્ધતા ફરી સ્પષ્ટ કરી છે. સંસદ સત્રની વ્યવસ્થતા વચ્ચે યોજાયેલી આ મુલાકાત રેલવે સુવિધાઓ અને સ્વાસ્થ્ય સેવાઓ જેવી જનહિતની જે પાયાની જરૂરિયાતો છે તેના માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત દરમિયાન સાંસદે વલસાડ જિલ્લાના રેલવે સ્ટેશનો પર આધુનિક માળખાકીય સુવિધાઓ વધારવાની જરૂરિયાત રજૂ કરી. ત્યારબાદ સાંસદે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે દક્ષિણ ગુજરાતની આરોગ્ય સેવાઓ અંગે ગહેન સંવાદ કર્યો હતો. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ઉત્તમ સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થાય તેવો મજબૂત અભિગમ તેમણે રજૂ કર્યો. કેન્દ્રીય મંત્રીએ રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા ત્વરિત ઉકેલની ખાતરી આપી. તો ધવલભાઈ પટેલ જે વલસાડ અને ડાંગના જે મુખ્ય દંડક અને સાંસદ છે તે દિલ્હી ખાતે આવ્યા છે. તેમનું અત્યારે હાલ જે શીતકાલીન અત્યારે ત્યાં ચાલી રહ્યું છે અને તેના વ્યસ્ત પલોમાં પણ તેમને તેમના પોતાના મત વિસ્તારને અમુક જે સુવિધાઓ છે, જે સેવાઓ છે તેના માટે એમણે ખાસ મંત્રીઓને મળ્યા હતા. હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની જ તો બાઇક ચલાવતા યુવક પર દીપડાનો હુમલાનો એક ઘટનો સામે આવ્યો છે. વલસાડના પારડીના આમડી ગામ નજીકની એક ઘટના છે જે નવેરા ગામનો યુવક નોકરી પરથી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો અને ત્યારે ઝાડી જંગલવાળા વિસ્તારમાંથી પસાર થતા ચાલુ બાઇક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી બાઇક ચાલક નીચે પટકાયો અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પારડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આંબેથી આવીને દીપડાએ હુમલો કર્યો. મારું નામ વિમલભાઈ, કંપનીમાંથી આવતા દોસ્તારને ઉતારીને ઘરે જતો હતો. આંબેથી આવીને દીપડાએ હુમલો કર્યો. કઈ જગ્યાએ બનાવેલો? એ આપણે બેસુ ફર્યા રોહિણા. દીપડો કેવી રીતે આવી ગયો હતો? દીપડો સાંભેથી આવીને ટક્કર મારીને હાથ ટક્કર હુમલો કરી દીધો. પંજો માર્યો? ક્યાં માર્યો? પંજો માર્યા, જંગમાં માર્યો. મને તોડી જ પાડ્યો. સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ જંબુસરની તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ શબ્દના સ્થાને દિવ્યાંગ શબ્દનો સ્વીકાર કરી અને સમાજના દૃષ્ટિકોણમાં સકારાત્મક અને ક્ષમતા પ્રદાન પરિવર્તન લાવવી અહેમ પહેલ કરી છે. ઈસવીસન 1992થી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ ઉજવવાનું ઠરાવવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે આજરોજ સમગ્ર શિક્ષા ભરૂચ જિલ્લા આઈઆઈડી કોર્ડિનેટર ચૈતાલીબેન પટેલના માર્ગદર્શન હેઠળ તથા જંબુસર તાલુકા અશ્વિનભાઈ પઢિયારના અધ્યક્ષ સ્થાને બીઆરસી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા MIS કોર્ડિનેટર જીતેન્દ્રભાઈ પટેલ, બીઆરપી સેકન્ડરી સમીમબેન દિવાન અને બીઆરપી એલિમેન્ટરી અંજલિબેન વસાવા, IEDSના વિશિષ્ટ શિક્ષકો સહિત લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1992થી આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલ છે. આજરોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર તાલુકાના 235 બાળકોમાંથી 100 બાળકો વાલીઓ સાથે હાજર રહી અહીંયા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી, વિવિધ સ્પર્ધાઓ કરાવવામાં આવી. આજરોજ જે નવા બાળકો હતા, દિવ્યાંગ બાળકો જેમને અત્યાર સુધી સાધન સહાયની લાભ નથી મળ્યો તેવા બાળકોને 50,000 સુધીના સાધનો કીટ વિતરણ કરવામાં આવી અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. આભાર. સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની તો 19 જૂન 2024ના રોજ લેહ લદ્દાખ સમગ્ર ભારતના પ્રવાસે નીકળેલો યુવાન ગુજરાત પહોંચ્યો હતો. આ યુવાન વર્ષ 2027માં માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનો પ્રવાસ પૂર્ણ કરશે. પર્વતારોહી સુબોધ કુમારનું અનોખું અભિયાન છે જે અંતર્ગત તેઓ લોકોને જાગૃત કરવા માટેના અલગ અલગ પાસાઓ પર પણ કામ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે દેશના 28 સૌથી ઊંચા પર્વતો પણ સર કરવાનો સંકલ્પ લીધો છે. અત્યાર સુધીમાં તેઓ 9 રાજ્યોના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેમજ અન્ય રાજ્યો જે બાકી રહી ગયા છે તેની પણ મુલાકાત લેશે. આ યુવક પર્યાવરણ જાગૃતિ, નશો મુક્તિ અને યુવાઓને પ્રેરણા આપવાના હેતુથી ભારતનું ભ્રમણ કરી રહ્યો છે.
સાથે જ સ્કૂલ કોલેજોમાં પર્યાવરણ જાગૃતિ, દેશભક્તિ અને એકતા અંગે વ્યાખ્યાન પણ આપી રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં તેને 40,000થી વધુ છોડ પણ વાવી ચૂક્યો છે. આ પડકારજનક સફર પર આ યુવક એકલો નીકળ્યો હોવા છતાં દરેક જગ્યાએ લોકો દ્વારા તેને મોરલ સપોર્ટ મળી રહ્યો છે અને જે તેના આ અભિયાન સફળ બનાવવામાં વધુ પ્રેરિત કરી રહ્યો છે. करता हूँ। ये अभियान मैं एक साइकिलिंग एक्सपीडिशन पे निकला हूँ, जिस अभियान की शुरुआत विश्व की सबसे ऊंची मोटरेबल पास जो कि 19,000 फीट पे भारत और चाइना के बॉर्डर के पास बसी हुई है उमलिंगला, उससे शुरू हुई और 28 हमारे भारत के 28 राज्यों को पूरा करते हुए विश्व की सबसे ऊंची पहाड़ी माउंट एवरेस्ट तक ये अभियान जा रहा है, जिसमें मैं भारत के 28 राज्यों में टोटल 1 लाख किलोमीटर साइकिलिंग करते हुए 1 लाख वृक्ष लगा रहा हूँ और साथ ही में पर्यावरण संरक्षण, फिटनेस, नशा मुक्ति, इन चीज़ों के ऊपर अवेयरनेस सेशन ले रहा हूँ स्कूल, कॉलेजेस, कोचिंग सेंटर्स, डी एडिक्शन सेंटर्स के अंदर जाके। और इस अभियान को शुरू हुए आज 526 दिन पूरे हो चुके हैं और इन 526 दिनों के अंदर मैंने 40,000 किलोमीटर की दूरी तय की। इंडियन आर्मी, इंडियन एयरफोर्स, साथ ही में फॉरेस्ट डिपार्टमेंट्स और लोकल एनजीओ सभी के साथ मिलकर 30,000 सैपलिंग्स लगाए पेड़ों के और पर्यावरण संदेश के पूरे इन 9 राज्यों में संदेश देते हुए अभी 10वें राज्य गुजरात में आया हूँ और अभी गुजरात मेरा जो जर्नी है वो ऑलमोस्ट पूरा होने आया है। गुजरात से मैं महाराष्ट्र, गोवा, कर्नाटक, केरला, तमिलनाडु, साउथ इंडिया, फिर वेस्ट इंडिया से नॉर्थ ईस्ट और नॉर्थ ईस्ट से फिर आगे बिहार 28वां राज्य पूरा करके 2027 जनवरी में नेपाल एंटर करूँगा। ये अभियान टोटल 950 दिन में चलेगा। 3.5 साल में साइकिल लेकर ये अभियान पूरा करूंगा और ये अभियान इंस्पायर्ड हुआ था शक्ति संकल्प सफ़र, ये अभियान का नाम है और ये अभियान इंस्पायर्ड था हमारे इंडिया। તો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ હિંમતનગરની. તો હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરોધ મામલો છે, જેમાં ભાજપના ચૂંટાયેલા સદસ્યો, સહકારી આગેવાનોની હુડા સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનોએ 11 ગામના મિલકત ધારકોને સમર્થન જાહેર કર્યું છે. આગેવાનોને અહીંયા આગળ અમને હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. એમાં હિંમતનગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ, સાબરડેરીના ડિરેક્ટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ સૌ અમે અહીંયા હાજર હતા. અને જે હુડાનો પ્રશ્ન, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો અને ખેડૂતોના હિતમાં નિર્ણય માટે જે કઈ રજૂઆત આ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાજીને જે કઈ રજૂઆત કરવાની થાય એ રજૂઆત કરવાની અમે ખાતરી આપી છે. જે પ્રકારે આ હુડાનું આંદોલન ચાલી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકો પણ યોજવામાં આવી હતી. આ ફરી એક બેઠક યોજાઈ છે, એમાં તમારું શું સમર્થન ખેડૂતોને? ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા સાબરકાંઠા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈને હૈયાધારણા આપવામાં આવી છે કે આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવશે અને જે હુડાનો જે પ્રશ્ન છે એ અત્યારે આપ સૌ શાંતિથી ધીરજ રાખો અને મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાતરી આપવામાં આવી કે અમે આ પ્રશ્નનું શાંતિપૂર્વક યોગ્ય ખેડૂતના હિતમાં નિર્ણય લઈશું એ માન્ય મુખ્યમંત્રી શ્રી હૈયાધારણા આપેલી છે. એમએલએ દ્વારા હુડાનો જે વિરોધ કરી રહ્યા છે તે લોકોને ધમકાવતા હોવાનું અને હુડા રદ ન થવાનું કહી રહ્યા છે. સંગઠનમાં કયા પ્રકારની ચર્ચાઓ થઈ? એવી કઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોને અમે આમંત્રણ આપ્યું હતું અને હુડા માટેની ચર્ચા વિચારણાઓ બેસીને ગહન ચર્ચાઓ કરી છે. અંતે આ તમામ આગેવાનો કે જે અમારા પણ આગેવાન છે અને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સારું નિરાકરણ આવે અને એના માટે એ લોકોએ અમને ખાતરી આપી છે. એ બદલ અમે હુડા સંકલન સમિતિ દ્વારા આભાર પણ માનીએ છીએ અને ભવિષ્યના દિવસોમાં એ લોકો ધારાસભ્યશ્રી સાથે અમારી બેઠક પણ કરાવવાના છે ને એ પણ હાજર રહીને ધારાસભ્યશ્રીને અમારી જે લાગણી છે એને રજૂ કરવાના છે. 12 તારીખે બંધનું એલાન છે. અમારો હુડા સંકલન સમિતિનો કાર્યક્રમ છે એ યથાવત છે. જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી અમારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ જે કાર્યક્રમો જાહેર કરેલા છે એ ચાલુ રહેવાના છે. હુડાનું આંદોલન ચાલી રહ્યું છે એ હુડાના સમર્થન માટે આગેવાનોને બોલાવ્યા હતા. બધા જ આગેવાનોએ એક સૂર રહી કે હુડાનું જે આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં બધાએ સૂર પુરાવ્યો છે અને આગામી સમયમાં માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબને મુલાકાત કરી આ આંદોલન વિશે સમર્થન માંગવા, જે હુડા આવ્યો છે ઝડપથી રદ થાય તે દિશામાં કાર્યવાહી કરવા અમે મળવાના છીએ. એ પહેલા
માનનીય મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના પ્રમુખને બોલાવીને કહ્યું છે કે ભાઈ હુડાનું એક સુખદ સમાધાન કરીશું, એ વાતમાં પણ અમને જ્યારે જિલ્લાના ગુજરાતના મુખ્યમંત્રી જિલ્લાના પ્રમુખને બોલાવીને આવું કહેતા હોય તો એમાં પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એમ છતાં અમે ધારાસભ્યને મળી અને આ વિષય રજૂ કરવાના છીએ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.